विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विवेकानंद कॉलेज ऑफ कॉमर्स, प्रोफेसर अरविंद देवान, बीकॉम बीकॉम सेमेस्टर 3 માં કરવેરા પરિચય ટેક્સેશન 1 કરવેરા પરિચય 1 માં ગયા વખતે આપણે ચેપ્ટર 3 માં જોયું હતું પરપરના નવ રહેઠાણનો દરજ્જો સ્ટેટસ એ એસએસસી વ્યક્તિ હોય તેના માટે નિયમ કયા હોય, એસએસસી સિવાયના અન્ય એસએસસીનું વર્ગીકરણ પણ આપણે જોયું હતું, જેમાં અન્ય એસએસસીમાં આવે હિન્દુ કુટુંબ HVF, હિન્દુ અવિભક્ત કુટુંબ, ભાગીદારી પેટી કે મંડળો અને કંપનીઓ. આ ત્રણેય પ્રકારના એસએસસી માટે રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ ક્યારે બને એ પણ આપણે ટૂંકનોંધ જોઈ હતી. એટલે ટૂંકનોંધ બે પ્રકારની છે, એક ફક્ત વ્યક્તિ એસએસસી માટેના નિયમો, રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ માટેના, અને બીજા વ્યક્તિ સિવાયના ત્રણ પ્રકારના એસએસસી હિન્દુ અવિભક્ત કુટુંબ માટે, ભાગીદારી પેટી કે મંડળો માટે અને કંપની માટે એ ક્યારે રહીશ બને, ક્યારે સામાન્ય રહીશ બને, ક્યારે બિન રહીશ બને એ ટૂંકનોંધ પણ જોઈ હતી. એ ટૂંકનોંધ પણ મહત્વની છે. એટલે બે પ્રકારની ટૂંકનોંધ: નિયમ, રહેઠાણના દરજ્જા માટેના નિયમો. વ્યક્તિ હોય તો તમારે એ નિયમ લખવાના છે. વ્યક્તિ માટે આપણે જોયું હતું કે વ્યક્તિ એસએસસી ક્યારે ગણાય એના માટેની બે મુખ્ય શરત હતી. બેમાંથી એક શરતનું પાલન થાય તો વ્યક્તિ બને રહીશ. કે જે વ્યક્તિ ભારતમાં પાછલા વર્ષ દરમિયાન કુલ 182 દિવસ કે તેનાથી વધારે દિવસ ભારતમાં રહી હોય, એટલે કે 182 દિવસ કે તેનાથી વધારે ભારતમાં હાજર હોય, અથવા એ શરતનું પાલન ના થયું. શરત નંબર 2, કોઈ પણ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં 60 દિવસ, પાછલા વર્ષમાં 60 દિવસ અને અગાઉના 4 વર્ષ દરમિયાન 365 દિવસ ભારતમાં રહી હોય તો તે પણ વ્યક્તિ ગણાય રહીશ. બેમાંથી એક શરતનું પાલન થાય, અને જો બે મૂળભૂત શરતનું પાલન થતું ન હોય તો એ વ્યક્તિ બને બિન રહીશ. એટલે તમારે ઘણીવાર એક્ઝામ્પલમાં જોઈ લેવાનું. ઘણીવાર ટૂંકનોંધ આવે, ઘણીવાર એક્ઝામ્પલ ટૂંકો દાખલો છે કે મિસ્ટર સો એન્ડ સો નો પાછલા વર્ષ દરમિયાન કે 2018-19નો દરજ્જો નક્કી કરી આપો. તો આપણે જોવાનું કે કેટલા દિવસ ભારતમાં રહ્યા. 1, 4 પાછલું જોવાનું. પાછલું વર્ષ કેવું છે આપણું? આકારણી વર્ષ ને પાછલું વર્ષ બંને આપ્યું હોય તો આકારણી વર્ષ આપ્યું હોય તેનું પાછલું વર્ષ અગાઉનું વર્ષ ગણાય. કારણ કે આકારણી વર્ષ આપણું 2019-20 હોય તો પાછલું મને 2018-19. 2018-19 મતલબ 1/4/18 સુધીના સમય દરમિયાન ભારતમાં કેટલા દિવસ એ વ્યક્તિ હાજર હતી. જો 182 દિવસ કે તેનાથી વધારે હોય તો રહીશ બને, અથવા પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અને અગાઉના 4 વર્ષમાંથી 365 દિવસ ભારતમાં હાજર હોય, બેમાંથી એક શરતનું પાલન થાય તો તેને કહેવાય રહીશ. બેમાંથી એક પણ શરતનું પાલન થતું ન હોય તો તે વ્યક્તિ બને બિન રહીશ. અને બિન રહીશ બને તો આપણે ત્યાં એક્ઝામ્પલ પૂરો થઈ જાય. પણ જો રહીશની બેમાંથી એક શરતનું પાલન થતું હોય તો તમારે એ વ્યક્તિ ભારત માટે સામાન્ય રહીશ છે કે કેમ તેની શરતો તપાસવાની. તેની બે શરતો મુખ્ય, બંને શરતનું પાલન થવું છે. રહીશમાંથી એક શરતનું પાલન થાય તો ચાલે, પણ સામાન્ય રહીશ માટેની જે વધારાની બે શરતો છે, બંને શરતનું પાલન થાય એટલે તમારે આગળની ગણતરી કરવાની. જો વ્યક્તિ રહીશનો દરજ્જો ધરાવે એટલે કે બેમાંથી એક શરતનું પાલન કરે તો તમારે એ વ્યક્તિ માટે વધારાની બે શરતો તપાસી લેવાની. એ વધારાની બે શરતો છે કે વ્યક્તિ પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ ભારતના રહીશ હોવો જોઈએ, અને પાછલા વર્ષ મેં શરત નંબર 2, પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષ દરમિયાન કુલ 730 દિવસ ભારતમાં હાજરી છે કે નહીં. આ બંને શરતનું પાલન થાય તો તે વ્યક્તિ બને સામાન્ય રહીશ. એટલે વ્યક્તિ માટેના નિયમો, રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ ક્યારે બને એ તમારે તપાસવું. કાં તો ટૂંકનોંધ આવશે, કાં ટૂંકો દાખલો આવશે. 182 દિવસની હાજરી અથવા
પાછલા વર્ષમાં 60 દિવસ અને અગાઉના 4 વર્ષમાંથી 365 દિવસની હાજરી. આ બેમાંથી એક શરત પાલન થાય તો રહીશ, બેમાંથી એક શરત પાલન ન થાય તો બિન રહીશ. બેમાંથી એક શરત પાલન થઈ જતું હોય તો રહીશ બને. રહીશ માટે વ્યક્તિ નક્કી થાય, દરજ્જો નક્કી થાય ત્યારે તમે સામાન્ય રહીશ છે કે કેમ તેની વધારાની બંને શરતો તપાસી લેવાની. બંને શરતોનું પાલન થતું હોય તો તેને તમારે કહેવાનો હોદ્દો, એ વ્યક્તિનો હોદ્દો બનશે સામાન્ય રહીશ. તો વ્યક્તિ માટે રહીશ ક્યારે બને, સામાન્ય રહીશ ક્યારે બને અને બિન રહીશ ક્યારે બને. એક્ઝામ્પલ અને ટૂંકમાં બેમાંથી ગમે તે. એવી રીતે વ્યક્તિ સિવાયની એસએસસીનું વર્ગીકરણ આપણે જોયું હતું. હિન્દુ વ્યક્તિ, કુટુંબ, ભાગીદારી પેઢી અને કંપની. એ માટે ટૂંકમાં મેં સમજાવી હતી. અંદર પણ આપી છે કે કુટુંબ વ્યક્તિ, હિન્દુ વ્યક્તિ કુટુંબ રહીશ ક્યારે બને, સામાન્ય રહીશ ક્યારે બને અને બિન રહીશ ક્યારે બને. ભાગીદારી પેઢી કે મંડળ રહીશ ક્યારે બને, સામાન્ય રહીશ ક્યારે બને અને બિન રહીશ ક્યારે બને. કંપની ક્યારે રહીશ ક્યારે બને, સામાન્ય રહીશ ક્યારે બને અને બિન રહીશ ક્યારે બને. એ માટે ટૂંકમાં તો આજે 9 પોઈન્ટ્સ. કર ભરવાની જવાબદારી, કર ભરનારની જવાબદારી, એમાંથી ટૂંકનો તે આવે, એમાં પણ ટૂંકો દાખલા. આ ચેપ્ટરમાં 2 પ્રકારના ટૂંકા દાખલા આવશે. કાં તો દરજ્જો નક્કી કરી આપો અથવા ટેક્સની જવાબદારી નક્કી કરી આપો, કરવેરાની જવાબદારી નક્કી કરી આપો નીચેની માહિતી પરથી. એટલે બંને પ્રકારના દાખલા આવડે છે. બંને પ્રકારની ટૂંકનો, કાં તો ટૂંકનો આવે કે કર ભરનારની જવાબદારી માટેની ટૂંકનો લખો, ત્યારે આ ટૂંકનો લખવાની આપણે હમણાં સમજીએ તે. અથવા એસએસસી વ્યક્તિ એસએસસી માટેની રહીશ સામાન્ય રહીશ માટેના નિયમો જણાવો, ત્યારે પહેલા નિયમો લખવાના. વ્યક્તિ સિવાયના એસએસસી માટેના રહીશ સામાન્ય રહીશ બિન રહીશના નિયમો જણાવો, ત્યારે હિન્દુ વ્યક્તિ કુટુંબ પેઢી અને કંપની માટે નિયમો લખવાના. જંતરાય પાછળ કર ભરનારની જવાબદારી. વસવાટને ધોરણે કર ભરનારનું શખ્સનું વર્ગીકરણ કરવાનો ઉદ્દેશ એ છે કે રહીશ સામાન્ય રહીશ અને બિન રહીશની જુદી જુદી આવક પર કર ભરવાની જવાબદારી અલગ અલગ હોય છે. દરેક 3 પ્રકારના હોદ્દા, રહીશ સામાન્ય રહીશ અને બિન રહીશ, દરેકને ટેક્સની જવાબદારી નક્કી કરવાની પદ્ધતિ જુદી છે. દરેકને આવક જુદી ગણવામાં આવે છે. બધાને માટે એક સરખી આવક ધ્યાનમાં રાખવામાં આવતી નથી. રહીશ માટે ક્યારે ટોટલ ટેક્સ જવાબદારી નક્કી થાય, સામાન્ય રહીશમાં ટેક્સની જવાબદારી ક્યારે નક્કી ટોટલ થાય અને બિન રહીશ માટે ક્યારે કરવેરાની જવાબદારી કેટલી થાય, એ માટે આ ટૂંકમાં આપણે ભણાવ્યું છે. તો એમાં એક બાજુ તમે લખો આવકનો પ્રકાર અને બીજી બાજુ લખો કયા પ્રકારના રહીશની આવકમાં કુલ આવકમાં ઉમેરાશે. આવકનો પ્રકાર અંદર દાખલામાં આપી છે, અંદર ચોપડીમાં છે ટૂંકમાં પેજ નંબર 73 પર. છતાં પણ સમજી લો કે ભાઈ સામાન્ય રહીશ હોય, રહીશ હોય કે બિન રહીશ હોય, કોની આવકમાં એ આવક ઉમેરાય કે ન ઉમેરાય, અને ટોટલ તમારે કરવાનું છે. 3 ખાના પાડવાના. આવકનો પ્રકાર સામાન્ય રહીશ માટે, રહીશ માટે અને બિન રહીશ માટે. તો આવકના પ્રકારમાં લખો નંબર 1. 4 ખાના પાડી દો. આવકનો પ્રકાર, સામાન્ય રહીશ વ્યક્તિનું ખાનું, રહીશ માટેનું ખાનું અને બિન રહીશનું ખાનું. 3 ખાના પાડી દો. કઈ આવક કોના આવકમાં ઉમેરાશે એમાં ટીક કરતા દો. નંબર 1. પાછલા વર્ષમાં ભારતમાં મળી છે એમ ગણાતી બધી આવક ગમે ત્યાં ઉપજે ગમે ત્યાં. ભારતમાં જ કોઈ પણ આવક પ્રાપ્ત થાય કે પ્રાપ્ત થવાની છે એવી ગમે તે આવક દરેકના ખાનામાં ઉમેરવાની છે. રહીશના ખાનામાં ઉમેરી દેવાનું, સામાન્ય રહીશ વ્યક્તિના ખાનામાં ઉમેરી દેવાનું અને બિન રહીશની. એટલે કે ભારતમાં જ્યારે કોઈ પણ આવક મળે દરેક માટે ટેક્સેબલ, દરેક માટે કરપાત્ર, દરેકના ખાનામાં તમારે ઉમેરવાનું છે. સામાન્ય રહીશ, રહીશ અને બિન રહીશ દરેકમાં ટીક દો. ભારતમાં ગમે ક્યાં મળે, રોકડી મળે, એ આવક દરેકના ખાનામાં ઉમેરાશે. એટલે પાછલા વર્ષ દરમિયાન ભારતમાં કોઈ પણ આવક પ્રાપ્ત થાય દરેક માટે ટેક્સેબલ, દરેકના ખાનામાં એ રકમ ઉમેરી દેવાની. નંબર 2. ભારતમાં પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી ગણાતી બધી આવક ગમે ત્યાં મળે. ભારતમાં લેણી થઈ હોય, મળે અમેરિકામાં, તો પણ ટેક્સેબલ.
ભલે જ રોકડ અત્યારે ભારતમાં ન મળી હોય, મળે અમેરિકામાં, તો પણ દરેક એસસી દરેક માટે કરપાત્ર. એ રહીશ માટે, સામાન્ય રહીશ અને બિન રહીશ દરેકના ખાનામાં ઉમેરવા. ટૂંકમાં ભારતમાં મળેલી છે કે ભારતમાં ઉપજેલી છે કે ભારતમાં લેણી થયેલી આવક દરેકના ખાનામાં ઉમેરવાની ટેક્સેબલ બને. નંબર 3, ભારતમાં પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી ધંધાકીય આવક, જે ધંધાનું સંચાલન, જે ધંધાની સ્થાપના, જે ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય, તો તમારે ફક્ત 2 ખાનામાં ઉમેરવાનું છે, રહીશ અને સામાન્ય રહીશ. બિન રહીશ વ્યક્તિના ખાનામાં એ રકમ ઉમેરવા નથી. બિન રહીશ વ્યક્તિના ખાનામાં એ રકમ નહીં ઉમેરવાની, ફક્ત રહીશ અને સામાન્ય રહીશ. પાછલા વર્ષ દરમિયાન ભારતમાં ઉપજેલી કે લેણે થયેલી ધંધાકીય આવક, જે ધંધાનું સંચાલન ભારતમાં થતું હોય, જે ધંધાનું નિયંત્રણ ભારતમાં થતું હોય અથવા જે ધંધાની સ્થાપના ભારતમાં થઈ હોય, તેમાંથી કોઈ આવક થઈ હોય તો ફક્ત રહીશ અને સામાન્ય રહીશ વ્યક્તિના ખાનામાં ઉમેરાશે, બિન રહીશ વ્યક્તિના ખાનામાં નહીં. નંબર 4, પાછલા વર્ષ દરમિયાન પરદેશમાં ઉપજેલી કે લેણી થયેલી ધંધાકીય આવક, જે ધંધાનું નિયંત્રણ ભારતની બહાર થતું હોય, કે જે ધંધાની સ્થાપના ભારતની બહાર થઈ હોય, જે ધંધાની મુખ્ય ઓફિસ ભારતની બહાર હોય, સંચાલન બહાર થતું હોય, તો ફક્ત સામાન્ય રહીશ, રહીશના ખાનામાં નહીં અને બિન રહીશ વ્યક્તિના ખાનામાં નહીં, ફક્ત સામાન્ય રહીશ વ્યક્તિના ખાનામાં મળશે. ધારો કે આપણે એવું કે અમેરિકામાં ચાલતા ધંધાની આવક, જે ધંધાનું નિયંત્રણ અમેરિકામાંથી થાય છે, તો તમારે ફક્ત સામાન્ય રહીશ વ્યક્તિના ખાનામાં. પણ એવું કે ભારતમાં એટલે કે અમદાવાદમાં સ્થાપાયેલી કંપનીની આવક, જેની આવક મળી છે અમેરિકામાં, તો ફક્ત 2 માટે, રહીશ અને સામાન્ય રહીશ, કારણ કે ધંધાની સ્થાપના અમદાવાદમાં થઈ છે, ભારતમાં. ટૂંકમાં ભારતમાં જો ધંધાનું સંચાલન હોય તો ફક્ત 2 માટે, રહીશ અને સામાન્ય રહીશ, બિન રહીશ માટે. અને વિદેશમાં ધંધાની આવક થઈ હોય, નિયંત્રણ વિદેશમાંથી થતું હોય, તો ફક્ત સામાન્ય રહીશ માટે. પહેલા 2 ખાનામાં રહીશ અને બિન રહીશના ખાનામાં એ આવક ઉમેરવા નથી. એવી રીતે ઘણી વાર તમને દાખલામાં એવું આપશે કે પાછલા વર્ષનું જ આપણે ધંધાની આવક શોધીએ છીએ, પાછલા વર્ષ સિવાયના અગાઉના વર્ષની આવક ભારતમાં લાવ્યા, પાછલા વર્ષથી અગાઉના વર્ષની પરદેશમાં ચલણી થઈ હતી, એ આવક પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવવામાં આવે તો કોઈ પણ એસસીના આવકમાં ઉમેરાશે નહીં, કારણ કે એ આવક પાછલા વર્ષની નથી. પાછલા વર્ષથી અગાઉના વર્ષમાંથી કોઈ પણ આવક પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવવામાં આવે તો કોઈ 3 પ્રકારના એસએસસી માટે, એ રહીશ હોય, સામાન્ય રહીશ, બિન રહીશ, એના ખાનામાં આ આવક ઉમેરવાની નથી, કારણ કે એ આવક પાછલા વર્ષની નથી. ટૂંકમાં ઘણી વાર દાખલામાં એવો પોઈન્ટ આપશે કે ભાઈ આપણે દાખલો શોધતો હોય, આપણો આવું વર્ષ હોય પાછું 2018-19, આપણે એમ કે 2016-17ની આવક 2018-19માં ભારતમાં લાવ્યા, તો આવક છે 2016-17ની, એ ટેક્સેબલ 2018-19ની ગણાય નહીં, એટલે આપણે એ આવક કોઈના ખાનામાં ઉમેરવાની નથી. એટલે ઘણી વાર એવો પોઈન્ટ પણ આપશે, એટલે બરાબર વાંચવાનું. એટલે 5 પોઈન્ટ યાદ રાખવાના છે. નંબર 1, પાછલા વર્ષમાં ભારતમાં મળેલી છે દરેકના ખાનામાં ઉમેરવાની. પાછલા વર્ષમાં ભારતમાં ઉપજેલી છે કે લેણી થયેલી છે, એ પણ દરેકના ખાનામાં ઉમેરવાની. પાછલા વર્ષમાં ભારતમાં બહાર ઉપજેલી કે લેણી થયેલી ધંધાકીય આવક, કે જે ધંધાનું સંચાલન ભારતમાંથી થતું હોય, જે ધંધાનું સંચાલન ભારતમાં થતું હોય, જે ધંધાનું નિયંત્રણ ભારતમાં થતું હોય, જે ધંધાની સ્થાપના ભારતમાં હોય, કે જે ધંધાની હેડ ઓફિસ ભારતમાં હોય, તો ફક્ત સામાન્ય રહીશ અને રહીશના ખાનામાં, બિન રહીશ વ્યક્તિના ખાનામાં નહીં. અને ચોથો પોઈન્ટ, પાછલા વર્ષમાં પરદેશમાં ઉપજેલી કે લેણી થયેલી અન્ય ધંધાકીય આવક, જે ધંધાનું સંચાલન કે નિયંત્રણ કે સ્થાપના કે મુખ્ય ઓફિસ વિદેશમાં હોય, તો તે આવક ફક્ત સામાન્ય રહીશ માટે, બિન રહીશ અને રહીશ માટે નહીં. અને છેલ્લો પોઈન્ટ, પાછલા વર્ષથી અગાઉના વર્ષની આવક જો પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવવામાં આવે તો ફક્ત કોઈનામાં આવક ઉમેરવાની. એટલે આ 4-5 પ્રકારની આવક યાદ રાખવી. ભારતમાં મળેલી છે, ભારતમાં લેણી છે, વિદેશમાં મળેલી,
ધંધાનું સંચાલન ભારતમાં થાય છે તો ફક્ત 2 માટે, વિદેશમાં મળે છે જે ધંધાનું સંચાલન વિદેશમાં થાય છે ફક્ત 1 માટે, સામાન્ય વર્ષ માટે, અને 5 વર્ષ સિવાય અગાઉના વર્ષની ભારતમાં આવક લાવવામાં આવે તો કોઈના માટે ટેક્સેબલ નથી. એટલે એક ટૂંક નોંધ પણ યાદ આવશે અને ઘણા તમને ટૂંકો દાખલો પણ આવશે. નીચેની માહિતી પરથી વ્યક્તિ રહીશ હોય, સામાન્ય રહીશ હોય કે બિનરહીશ હોય તેની કરપાત્ર આવક શોધી આપો. કુલ આવકની ગણતરી કરો કે કોને કઈ રકમ પર ટેક્સ ભરવાનો છે. સામાન્ય રહીશ વ્યક્તિ માટે 10 લાખ થતા હોય તો રહીશ માટે 8 લાખ થતા હોય, બિનરહીશ માટે 5 લાખ થતા હોય. આવક 10 લાખ થઈ પણ 10 લાખ ઉપર ટેક્સ ફક્ત સામાન્ય રહીશ વ્યક્તિને ભરવાનો, 8 લાખ રૂપિયા પર ટેક્સ ફક્ત રહીશને ભરવાનો અને 5 લાખની આવક પર ટેક્સ બિનરહીશને ભરવાનો. એટલે બિનરહીશની વ્યક્તિમાં કે સામાન્ય રહીશની વ્યક્તિમાં કે રહીશના ખાનામાં કઈ આવક તમારે ઉમેરવાની છે એ તમારે નક્કી કરવાનું છે આ ટૂંકનોંધ પરથી. એટલે ઘણી વાર તમને ટૂંકના કહે છે કર ભરનારની જવાબદારી, ટૂંકનોંધ લગાવો કર ભરનારની જવાબદારી તમારે લખવાનું છે. 3-4 ખાના પાડી દેવાના. આવકનો પ્રકાર સામાન્ય રહીશ, રહીશ અને બિનરહીશ. સામાન્ય રહીશ વ્યક્તિના ખાનામાં બધી જ આવક લખી દેવાની છે. એ ભારતમાં મળી હોય, લેણી થયેલી હોય, વિદેશમાં મળી હોય કે લેણી થયેલી હોય. સામાન્ય રહીશ વ્યક્તિના ખાનામાં બધી આવક ઉમેરવાની છે, સિવાય કે અગાઉના વર્ષની આવક પાછલા વર્તમાન ભારતમાં લાવવામાં આવે તો તે રકમ ઉમેરવાની નથી. જ્યારે રહીશના ખાનામાં ફક્ત 3 ભારતમાં મળેલી છે, બીજું ભારતમાં લેણી થયેલી છે અને વિદેશમાં મળે છે પણ જે ધંધાનું સંચાલન ભારતમાં થાય તો તે 3 આવક રહીશના ખાનામાં ઉમેરવાની છે. વિદેશમાં લેણી થયેલી કે મળેલી આવક જે ધંધાનું સંચાલન વિદેશમાં થતું હોય તે આવક તેના ખાનામાં લખવાની નથી. અને 5 અગાઉના વર્ષની પરદેશમાં લેણી થયેલી આવક ભારતમાં લાવવામાં આવે તે પણ કોઈ પણ એસસીસીના ખાનામાં લખવાની નથી. બિનરહીશ વ્યક્તિના ખાનામાં ફક્ત 2 ભારતમાં મળેલી છે કે ભારતમાં લેણી થયેલી આવક, 2 આવક ફક્ત બિનરહીશ વ્યક્તિના ખાનામાં લખવાની છે. તો આમ 2 પ્રકારના ટૂંકા દાખલા, એક દરજ્જો નક્કી કરી આપો અને નીચેની આવક પરથી, નીચેની વિગત પરથી કર ભરનારની જવાબદારી નક્કી કરી આપો. એ સામાન્ય રહીશ હોય, એ રહીશ હોય કે બિનરહીશ હોય. ધારો કે આપણે એક દાખલો લઈએ છીએ કે ભાઈ મિસ્ટર અર્જુનની નીચેની આવક આપેલી છે તેના પરથી રહેઠાણના અલગ અલગ દરજાની દ્રષ્ટિએ તેમની કુલ ગ્રોસ આવક કેટલી થશે. રહેઠાણનો અલગ દરજ્જો એટલે સામાન્ય રહીશ, રહીશ અને બિનરહીશ, આ 3 પ્રકારના દરજ્જા છે. તો ધારો કે નંબર 1 આપણે 4 ખાના પાડી દેવાના છે. પહેલું ખાનું વિગતનું રાખવાનું, બીજું ખાનું સામાન્ય રહીશનું, ત્રીજું ખાનું રહીશનું, ચોથું ખાનું બિનરહીશનું. આ 4 ખાના પાડી દેવાના આવા દાખલા ગણતી વખતે. વિગત, સામાન્ય રહીશ, રહીશ અને બિનરહીશ. 4 ખાના પડ્યા પછી આપણે આવક જોતી જવાની. અંદર આપણે 4-5 ઉદાહરણ આપ્યા છે. દાખલો તો આપણે ભારતમાં મળેલ પગાર, તો આપણે જોઈએ કે ભારતમાં રકમ મળી છે દરેકના ખાનામાં લખી દેવા છે કે ભારતમાં મળેલ પગાર ધારો કે 5 લાખ, તો વિગતમાં લખવાનું ભારતમાં મળેલ પગાર, સામાન્ય રહીશ ખાનામાં 5 લાખ, રહીશના ખાનામાં 5 લાખ અને બિનરહીશ વ્યક્તિના ખાનામાં 5 લાખ. નંબર 2 રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ 50,000. રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ 50,000 રૂપિયા. હવે જો રિલાયન્સ લિમિટેડ ક્યાં આવી છે? ભારતમાં. એટલે ભારતમાં મળેલું વ્યાજ એટલે એ પણ ત્રણેના ખાનામાં આવશે. વિગતમાં લખવાનું રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ દરેકના ખાનામાં 50,000, 50,000, 50,000. હવે ધારો કે નંબર 3 પાછલા વર્ષ દરમિયાન બાંગ્લાદેશમાં મળેલી આવક રૂપિયા 5 લાખ જે તે જ વર્ષમાં ભારતમાં લાવ્યો છે. તો જો આવક ક્યાં મળી? બાંગ્લાદેશમાં. આપણે વિગત સ્પષ્ટ કઈ આવક છે તો ફક્ત સામાન્ય રહીશ ખાના, રહીશ અને બિનરહીશના ખાનામાં એ આવક લખવાની નથી, વિદેશમાં આવક મળી છે એટલા માટે. તે રીતે નંબર 4 એવું કે પાકિસ્તાનમાં મળેલી આવક રૂપિયા 5 લાખ ધંધાની
જે ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થાય છે. પાકિસ્તાનમાં મળેલી ધંધાકીય આવક 5 લાખ. જે ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થાય છે. હવે જો ભારતમાં નિયંત્રણ થાય છે, ભલે આવક પાકિસ્તાનમાં મળી હોય, એ ધંધાનું સંચાલન કે નિયંત્રણ ભારતમાંથી થતું હોય. આપણે વિગતમાં પાકિસ્તાનમાં મળેલી ધંધાકીય આવક ફક્ત સામાન્ય રહીશ અને રહીશના ખાનામાં, બિન રહીશ વ્યક્તિના ખાનામાં એ આવક આવે નહીં. બિન રહીશ વ્યક્તિના ખાનામાં ફક્ત ભારતની આવક અને ભારતમાં મળેલી કે ભારતમાં લેણી થયેલી આવક જ આવે. હવે ધારો કે આપણે એવું કે ભારતમાં મળેલ ખેતીની આવક, તો ભારતમાં મળેલ ખેતીની આવક કોઈના ખાનામાં આવે નહીં, કારણ કે ભારતમાં મળેલ ખેતીની આવક એ ટોટલી કરમુક્ત છે. આપણે વિગતમાં પણ લખવાનું, ભારતમાં મળેલ ખેતીની આવક કંસમાં લખવાનું કરમુક્ત સંપૂર્ણપણે, દરેકના ખાનામાં ટેક્સ કરવાનો, કોઈના ખાનામાં તે રકમ આવે નહીં. હવે આપણે એવું કે ભારતીય કંપનીનું શેર પરનું ડિવિડન્ડ જે વિદેશમાં મળ્યું છે, ભારતીય કંપનીનું શેર પરનું ડિવિડન્ડ વિદેશમાં મળેલું છે. હવે જો ભારતીય કંપની આવક ક્યાં થઈ? ભારતમાં. તો ભારતમાં તે આવક થઈ ગણાય, વિદેશમાં ભલે મળે પણ એનું ઉદ્ભવ સ્થાન ભારતમાં છે. તો ભારતીય કંપની ડિવિડન્ડ જાહેર કરે તો દરેકના ખાનામાં તમારે લખી દેવાનું કે ભાઈ ભારતીય કંપનીનું ડિવિડન્ડ અમેરિકામાં મળ્યું 10,000 રૂપિયા. ભલે અમેરિકામાં રકમ મળી પણ આવકનો સ્ત્રોત, એનું ઉત્પાદન, એની ઉપજ ભારતમાં થઈ ગણાય. એટલે ભારતીય શબ્દ આવે તો તમારે યાદ રાખવાનું, 3 જણા ખાનામાં લખી દેવાનું. ભારતીય કંપનીનું ડિવિડન્ડ, ભારતીય માલિક પાસેથી મળેલ પગાર. આપણે એવું ઘણી વાર કે ભારતીય માલિક પાસેથી પગાર મળ્યો 50,000 રૂપિયા વિદેશમાં, તો એ માલિક પણ ભારતીય જ છે. એટલે ભારતીય માલિકે ચૂકવેલ પગાર પણ દરેકના ખાનામાં લખવાનો. ટૂંકમાં ભારતમાં એ ઉપજ થઈ છે, ભારતીય માલિકની કંપની હોય, ભારતીય માલિકે પગાર ચૂકવ્યો હોય, ભારતીય કંપની ડિવિડન્ડ ચૂકવ્યું હોય, ભલે કોઈ વિદેશમાં મળ્યું હોય, પણ એ દરેકના ખાનામાં લખવાનું છે. એ ભારતમાં મળેલી આવક ગણાય. એટલે ટૂંકમાં ડિવિડન્ડ જોવાનું કે ભારતીય કંપનીનું છે કે વિદેશી કંપની. હવે એમ કે વિદેશી કંપનીનું ડિવિડન્ડ, વિદેશી કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડ વિદેશમાં મળી જાય તો ફક્ત સામાન્ય રેશના ખાનામાં આવે, પહેલા બેના ખાનામાં આવે નહીં. એટલે આ બધા ઉદાહરણ યાદ રાખવાનું છે કે ભારતીય માલિક પાસેથી પરદેશમાં મળેલ પેન્શન, તાર કંપનીથી ભારતીય માલિક પાસેથી પરદેશમાં પેન્શન મળ્યું 1 લાખ રૂપિયા, તો માલિક ક્યાંનો છે? ભારતમાં. એટલે ભારતમાં ઉપજ ગણાઈ જાય. એટલે દરેકના ખાનામાં લખી દઉં. ભારતમાં એ ઉપજ ગણાય છે એટલે દરેકના ખાનામાં તે રકમ લખવાની છે. 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા. હવે આપણે એવું કે ડેવલપમેન્ટ બોન્ડનું વ્યાજ, જેમાંથી એક સષ્ટાંશ રકમ ભારતમાં મળી જાય અને આપણને કે 36,000 રૂપિયા ટોટલ, 36,000 ટોટલ, એમ એક સષ્ટાંશ ભારતમાં મળી જાય તો 36,000 એક સષ્ટાંશ 6,000. તો 36,000માંથી 36,000 પહેલાં દરેકના ખાનામાં લખવાના. સામાન્ય રેશના ખાનામાં 36 લખવાના, પહેલાના ખાનામાં 6,000 લખવાના, રેશમાં બિન રેશમાં પણ 6,000, કારણ 6,000 ભારતમાં મળે છે, બાકીની મળી છે આવક વિદેશમાં. હવે ધારો કે આપણે કે વિદેશની ખેતીની આવક, વિદેશની ખેતીની આવક ભારતમાં મોકલી છે તો ફક્ત સામાન્ય રહેશે. ખેતીની આવક કરમુક્ત છે પણ ભારતીય ખેતી હોય તો, પણ વિદેશની ખેતીની આવક ટેક્સેબલ છે ફક્ત સામાન્ય રેસ માટે, પહેલા બે માટે નહીં, રેસ અને બિન રેસ માટે. એટલે ખેતીની આવકમાં બે યાદ થયો, ભારતીય કંપની ખેતી હોય તો કોઈના માટે ટેક્સેબલ નહીં, કોઈના ખાનામાં રકમ લખવા નથી. પણ વિદેશી કંપનીની ખેતીના આવક હોય તો ફક્ત સામાન્ય રેસના ખાનામાં લખવાનું છે. એવી રીતે ભારતીય કંપનીઓમાં મૂકેલ થાપણ પરનું વ્યાજ જે પરદેશમાં મળ્યું છે, ભારતીય કંપનીઓમાં મૂકેલ થાપણ પરનું વ્યાજ પરદેશમાં મળ્યું છે. કંપની ક્યાં છે? ભારતમાં. એટલે ભારતમાં ઉપજી ગણાય, ભારતમાં મળેલી ગણાય, ભલે વિદેશમાં મળી કહેવાય. એટલે દરેકના ખાનામાં ટૂંકમાં ભારતીય કંપનીનું ડિવિડન્ડ હોય, ભારતીય કંપનીનું વ્યાજ હોય, ભારતીય માલિકે પેન્શન ચૂકવ્યું હોય, ભારતીય માલિકે પગાર ચૂકવ્યો હોય, ભલે વિદેશમાં આવક મળે પણ ભારતીય શબ્દ આવે તો તમારે દરેકના ખાનામાં તે રકમ લખી દેવાની છે, કારણ કે એ આવક ભારતમાં ઉપજેલી ગણાય, ભારતમાં મળેલી ગણાય. એટલે ભારતીય કંપનીનું ડિવિડન્ડ
ભારતીય કંપનીના માલિકનો પગાર, ભારતીય માલિક પાસેથી મળેલ પેન્શન કે ભારતીય કંપનીનું થાપણનું વ્યાજ. એ ટૂંકમાં ભારતમાં આવે એટલે તમારે દરેકના ખાનામાં લખી દેવાય આ રકમ. ખેતીના આવક 2 પ્રકારની છે. ભારતમાં મળેલ ખેતીના આવક તો કોઈના ખાનામાં લખવાની નથી, કારણ કે ભારતમાં મળેલ ખેતીના આવક સંપૂર્ણપણે કરનું છે. પણ જો વિદેશની ખેતીના આવક હોય તો એ ફક્ત સામાન્ય રેસ માટે કરપાત્ર. પહેલા 2 માટે. એટલે ખેતીના આવક 2 પ્રકારની. ભારતીય ખેતીની આવક તો કોઈના ખાનામાં નહીં, વિદેશની ખેતીની આવક તો ફક્ત સામાન્ય રેસ માટે. અને ભારતીય માલિક આવે તો દરેકના ખાનામાં ભારતીય માલિકનું પેન્શન ભલે વિદેશમાં મળ્યું હોય, ભારતીય માલિકની કંપનીનું થાપણનું વ્યાજ, ભારતીય માલિકનું ડિવિડન્ડ, ભારતીય કંપનીનું ડિવિડન્ડ અને ભારતીય માલિકે ચૂકવેલ પગાર. ટૂંકમાં ભારત શબ્દ આવે તો તમારે દરેકના ખાનામાં લખવાનું. પણ એમ કે વિદેશી કંપનીનું ડિવિડન્ડ ફક્ત સામાન્ય રેસ માટે. તો પહેલા 2 માટે. ડિવિડન્ડ 2 પ્રકારના. ભારતની કંપનીનું ડિવિડન્ડ હોય હવે 3 ખાનામાં, પણ વિદેશી કંપનીનું ડિવિડન્ડ હોય તો 1 માટે. એ રીતે ધારો કે આપણે દાખલો ગણીએ છીએ 2019નો. અને આપણે કહે છે કે વિદેશમાં ચાલતા ધંધાની આવક અગાઉના વર્ષ. આપણે દાખલો ગણીએ 2019, એમ કે 2018નો આવક 2019માં લાવ્યા. તો એ આપણે જોઈ ગયો હતા પોઈન્ટ નંબર 5માં કે પાછલા વર્ષે અગાઉના વર્ષની આવક જ્યારે ભારતમાં લાવવામાં આવે તો કોઈના ખાનામાં તે રકમ લખવાની નથી, કારણ કે તે આવક ભારતમાં મળી ગણાય નહીં. એટલે પાછલા વર્ષની આવક ગણાય નહીં. ભારતમાં મળી છે પણ પાછલા વર્ષની આવક નથી. આપણે શોધીએ છીએ ફક્ત પાછું વર્ષ. તમને 2 વર્ષ આપ્યા છે. આકારણી વર્ષ આપ્યું હોય, અને જો આકારણી વર્ષ આપ્યું હોય, ધારો કે આપણે મિસ્ટર સો ઇન સોની આકારણી વર્ષ 2019-20ના સંબંધિત પાછલા વર્ષની આવક નીચે પ્રમાણે છે. તેના પરથી તેની કરપાત્ર આવક નક્કી કરો. આપણને આકારણી વર્ષ આપ્યું હોય અને અગાઉ વર્ષનું વર્ષ છે. અગાઉનું વર્ષે આકારણી વર્ષ 2019-20 હોય તો એનું પાછલું વર્ષ મને 2018-19. 2018-19 એટલે એ સ્ટાર્ટ થાય 1/4/18થી અને પૂરું થાય 31/3/19. એટલે તમને દાખલામાં પાછું વર્ષ આપ્યું છે કે આકારણી વર્ષ આપ્યું છે એટલે યાદ આપવું. ઉપર આપણે લખવું પડશે કે આકારણી વર્ષ 2019-20. બીજી બાજુ લખવાનો પાછલું વર્ષ 18-19. મિસ્ટર સોની કુલ આવકનું પત્રક, એમાં એક બાજુ લખવાનું આકારણી વર્ષ, એક બાજુ લખવાનું પાછું વર્ષ. આકારણી વર્ષ 2019-20 હોય તો પાછું વર્ષ 2018-19. 18-19 આપણું પાછું વર્ષ છે, તેની આવક શોધીએ છીએ આપણે. 18-19 સિવાયની અગાઉના વર્ષની આવક આપણને આપી હોય તો કોઈ એ રકમ કોઈના ખાનામાં આવે નહીં. ફક્ત તમારે વિગતમાં લખવાનું કે 2016 કે 2015 કે 2017ની આવક 2018માં પાછલા વર્ષમાં લાવ્યા, પણ એ આવક હતી 2015ની, એ આવક હતી 2016ની કે 2017ની, એ આવક 2018ની નથી. એટલે તમારે વિગતમાં ફક્ત લખવાનું કે પાછલા વર્ષથી અગાઉના વર્ષની આવક જે ભારતમાં લાવ્યા તો કોઈના ખાનામાં તે રકમ આવશે નહીં, કારણ કે એ રકમ અગાઉના વર્ષમાં ટેક્સેબલ બની ગઈ હોય. ચાલુ વર્ષની કરપાત્ર આવક નથી. ના યાદ રાખજો કે અગાઉના વર્ષની સિવાય પાછલા વર્ષ સિવાયના અગાઉના વર્ષની આવક હોય તો તે તમારે કોઈના ખાનામાં લખવાનું નથી. હવે ધારો કે આપણે એમ કે સિંગાપુરમાં ધંધાની આવક અગાઉના વર્ષના નફાની રકમ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા, એ પણ એવું થયું. અગાઉના વર્ષની આવક એ કોઈના ખાનામાં આવે નહીં. અગાઉના વર્ષના નફાની રકમ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં, અગાઉના વર્ષની આવક મતલબ પાછલા વર્ષની આવક એ નથી, એટલે કોઈના ખાનામાં આવશે નહીં. હવે એમ કે શિકાગો અમેરિકામાં ધંધાનો નફો 15 લાખ રૂપિયા. જે ધંધાનું સંચાલન મુંબઈથી થાય છે, જે ધંધાનું સંચાલન મુંબઈમાંથી થાય છે તો ફક્ત 2 ના ખાનામાં, સામાન્ય રેસ ને રેસના. બિન રેસના વ્યક્તિના ખાનામાંથી એ આવક આવે નહીં. પણ ખાલી આપણે કીધું કે અમેરિકામાં ચાલતો ધંધાનો આવક 20 લાખ રૂપિયા, બાકી એ કશું નથી, તો ફક્ત સામાન્ય રેસ માટે, કારણ કે એ ધંધાની વિગત આપણને આપી નથી. સંચાલન ત્યાંથી થાય છે એટલે એનું સંચાલન અમેરિકાથી થતું છે માટે માની લઈએ. એટલે ફક્ત સામાન્ય રેસના ખાનામાં આવે, રેસ ને બિન રેસના ખાનામાં આવશે નહીં. એટલે ટૂંકમાં 4 ખાના પાનો તમારે દાખલો પણ તે વખતે વિગત મૂકવાનું, જેમાં બધી આવક લખવાની છે, કયા પ્રકારની આવક છે, એ સામાન્ય રેસના ખાનામાં આવે કે ના આવે એ નક્કી કરવું છે, રેસના ખાનામાં આવે કે ના આવે એ નક્કી કરવું છે, બિન રેસના ખાનામાં આવે કે ના આવે એ નક્કી કરવું છે.
અને પછી દરેકનું ટોટલ કરી દેવાનું, એટલે આપણે કુલ ગ્રોસ આવક નક્કી કરી દઈશું. ભાઈ સામાન્ય રેસની કુલ પણ આવક જુદી હોય, રહીશની પણ આવક જુદી હોય એટલે ટોટલ જુદું હોય, અને બિન રહીશની આવક પણ જુદી હોય એનું પણ ટોટલ જુદું હોય. એટલે આમ દરેકની ટેક્સ ભરવાની જવાબદારી જુદી હોય. કે રહીશ માટે 25 લાખ થતા હોય સામાન્ય રેસ માટે, તો રહીશ માટે 20 લાખ થતા હોય, અને બિન રહીશ માટે 10 લાખ થતા હોય. કારણ કે દરેકની આવક ક્યાં મળે છે, કઈ આવક છે, તેના આધારે એની ટેક્સેબલ રકમ નક્કી કરવાની. એટલે સામાન્ય રેસ, રહીશ અને બિન રહીશ ત્રણના ખાના પાડવાના છે, અને વિગતનું ખાનું રાખવાનું છે. 4 ખાના પાડી તમારે દાખલો પાડવાનો છે. આ પ્રકારનો દાખલો પણ ઘણીવાર યુનિવર્સિટીમાં આવે છે 7 માર્ક્સનો, કે નીચેની માહિતી પરથી તેમની મિસ્ટર સો એન્ડ સો ની કુલ આવક નક્કી કરી આપો. એ રહીશ હોય ત્યારે, એટલે સામાન્ય રેસ હોય ત્યારે, એ રહીશ હોય ત્યારે, અને બિન રહીશ હોય ત્યારે દરેકની કુલ આવક કેટલી થશે એના પર તમારે ટેક્સની જવાબદારી નક્કી કરવાની છે. આમ આ દાખલો અને આ ટૂંકનો આજે આપણે ભણ્યા છે કર ભરનારની જવાબદારી. નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું વ્યક્તિ એસસીસી માટે રેટનો દરજ્જો નક્કી કરવો, ટૂંકા દાખલા. ત્યાર પછી નેક્સ્ટ આવક. એટલે અહીંયા 3 પોઈન્ટ પૂરા થયા. વ્યક્તિ એસસીસી માટે, રહીશ સામાન્ય રેસ માટેના દરજ્જાના નિયમો, વ્યક્તિ સિવાયના 3 સંયુક્ત હિન્દુ કુટુંબ, પ્રગતિ પેઢી મંડળ કે કંપની માટેના રહીશ સામાન્ય રેસ બિન રહીશના નિયમો, અને કર ભરનારની જવાબદારી. જ્યારે જે તે આવક કઈ જગ્યાએથી છે, કેવી રીત છે, કયા પ્રકારની છે, એ કોના ખાનામાં આવશે. 3 ખાના પણ છે, એટલે ટૂંકમાં 4 ખાના પણ છે વિગત સાથે. વિગત જેમાં તમારે દરેક વિગતમાં લખવાની આવક, કયા કયા પ્રકારની આવક છે, એ આવક સામાન્ય રેસના ખાનામાં આવે કે ના આવે, રહીશના ખાનામાં આવે કે ના આવે, કે બિન રહીશ વ્યક્તિના ખાનામાં આવે કે ના આવે, એ તમારે નક્કી કરવાનું છે. એના આધારે દરેકની આવક નક્કી કરી અને ટોટલ નક્કી કરી દેવાનું છે. ટોટલ નક્કી કરીને પછી એનો આપણે જવાબ નક્કી કરવાનો.